ઘણા ઘણા એમ કે હગા બાપને લોહી ન આપે. બોલો, દવાખાને લઈ ગયા ને તમારે લોહી તો મને 2 દિવસ તાવ આવે, બીજેથી વેચાતું લઈ લ્યો. હવે હગા બાપને લોહી ન દેતા હોય એ આપણે દાન દઈ લાગે ક્યાંય? અહીંયા દાદ બાપુ ઘણી વાર અહીંયા બેઠો છું, કઈ ખોટું નહીં બોલું. હું તમે જાણો છો કે હું ગાડી હાંકતો, એટલે ઘણા એમ કે સકડો હાંકતા, તો એ તો એને મને ભાડ્યો હોય તો સારું કહેવાય. સકડામાં સકડો મને હજી નથી આવડતો સોફટ. એકવાર મેં ટ્રાય કરી હતી. કોઈક ઘણા એમ કે ને કે સકડો હાંકતો જોઈને મેણું ભાંગે, મને 3 જ ભાગ્યું. કારણ કે ત્રિગુણી માયા સીધી ન હાલે, આવડે એને જ આવડે. પણ હું નરું સત્ય કહું બા, કે જ્યારે અધિક માસ હોય ને કોઈ માવડીઓને જાત્રાએ જવું હોય તો એમ કે ને કે અમારે પાળિયાદ જવું, ત્યારે હું ડ્રાઈવરને ન મોકલતો, હું પોતે ગાડી હાંકીને આવતો. પછી માવડીઓને કહું તમને ફેર થાય ને તો આપજો, નહીંતર તમારી હારોહાર મારે અહીંયા જાત્રા થાય. એ રીતે આ 93-94 ની એની વાત કરું, ત્યારે આઈ એમ ડ્રાઈવર. હવે તમે સાંભળી લો, ખાલી કૃપા થાય તો ક્યાં પોગી જાય. કૃપા શું કરે ભાઈ? માણસને ગતિ આપે છે, વેગ આપે છે, જેથી કરીને આપણી દુર્ગતિ ન થાય, ગતિ મળે. દુર્ગતિનો અર્થ એ કઈ ખરાબ નથી થતો, એ આખી ગતિ થાય વધારે. એ એટલા બધા ગતિ કરી જાય કે પછી લટી કરી જાય. એક બેન કરિયાણાની દુકાને મરચા લેવા ગયા. કીધું કે ભાઈ લાલ મરચા આપો. કે વાંધો નહીં બેન બેસો, લીલા મરચા લાવો. ઓલી બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે. કે હા પણ હા બેન તમને મરચા મળશે, લીલા મરચા લાવો. ઓલા બેન કે ભાઈ મારે લાલ મરચા જોવે. પણ બેન તમને લાલ જ મરચા મળશે, પણ મારી ઘરવાળીનું નામ લીલા છે, એને કોક મરચા લાવો. એનું નામ લીલુડી ધરતી છે. હું તમને દાંત જ કઢાવા આવ્યો છું. હા, કારણ કે અમારામાં ગણ્યા નો તમને દેવું કેમ? અમે તો અહીં પગે લાગીને આનંદ કરી. પણ અંદર 1-2 એવી વાતો આવી જાય એટલે અમને મજા આવે ને તમને મજા આવે. વાત એટલી જ છે કે કૃપા મળી જાય, અને કૃપા કરતા તમે કેવા ભરોસાથી અહીંયા આવો છો એના ઉપર આધાર. આપણને પોતાને કેટલો ભરોસો છે, અને આ તમામ વસ્તુ કેવલ ને કેવલ ભરોસો હોય એના માટે જ છે. અખતરા કરવા વાળા માટે આ નથી. ઘણા અખતરા કરે. મારો દીકરો જો 10માં પાસ થઈ જાય ને તો 2 દીવા કરું. એટલે તારા 2 દીવામાં માતાજી પેપર દેવા જાય. અહીંયા આ દશામાં ઈ હાટું હાંઠિયો રાખ્યો પેપર દેવા હાટું. એ ભક્તોના કામ કરવા માટે આ રાખ્યું. તારા છોકરાને તે હારી ભાખરી નથી ખવડાવી. આ હકીકત. અમુક માણસો તો ઓલા ઉપર જ રાખે બધા કુરકુરિયા, અને પાછો છોકરાને કે ડીગી ડીગી ડીગી. તારો બાપ આવે તો ડીગી ડીગી જ રે. એ કે એને તાહળી મોઢે માંડે દૂધની મૂછની આમ કેવાય ફીણની મૂછું થઈ જતી હોય, એના હાટું કે સલન ગાડી લાવવી ન પડે. આપણે લાકડાની કરાવતા ને 3 પીડ્યા ભૂખ દિન પડી જાય. લાલુ પડી ગયું માલ્યું. અને ચાલુ એક વસ્તુ મને સમજાતી નથી. આપણે જયારે ચાલી ન શકતા હોય ત્યારે માણસો આપણને ચાલતા શીખવાડે. ટપુ ટપુ ચાલો ચાલો, અને બરોબર હાલતા શીખી જાય ત્યાં પાછો એ નહીં સમાજ કે હવે ત્યાં હેઠા બેહો. સારું સમજાતું જ નથી. જયારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે આપણને આખું ઘર બોલતા, સમાજ બોલતા શીખવાડતા હતું. બોલો જો કાકા કહેવાય, જો દાદા, અને જેવા બરોબર બોલતા શીખી જાય. હવે મૂંગા મરો તો સારું. બહુ બહુ આમ
એનો અર્થ એ છે કે આપણે ચાલતા નહોતા ત્યારે સમાજને એમ જ હતું કે આ બરોબર ચાલે તો સારું, પણ ત્યારે સાંભળી લેજો, કોક એમ કે ને કે હવે પગ વાળીને બેહો, એનો અર્થ એ થાય કે આપણા ડગલા બરાબર નહીં પડતા હોય તો જ આપણને બેહાડવાનું કહેતા હોય. આપણે નહોતા બોલતા ત્યારે સમાજને એવી વાત હતી કે આને જો બોલતા શીખવાડી દઉં અને કાંઈક આ મીઠું બોલે તો સમાજનું કલ્યાણ થાય, પણ માની લો કે આપણી એવી કાંઈક વાણી કડવી થતી હશે તો જ આપણે એમ કહેતા હોય કે હવે મૂંગા બેહો તો સારું. એમ ખાસ કરીને અત્યારના છોકરા સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય ત્યાં સુધીના વિસ્તારમાં જે વાતો કરી ફોનમાં, એવી વાતો પરણ્યા પછી કેટલા દી કરી. આ એક ભાવ જગતનો જ મુદ્દો છે સાહેબ, આ શ્રદ્ધાની જ વાત હું કરી રહ્યો છું. હજી લગ્નનો છે ને ફોન આવ્યો હોય તા તો આમ ફોનમાં ઓગળી જતો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડી છે. છેલ્લા શું કરો છો, કાંક તો બોલ યાર. તો ઓલી બિચારા એમ કે મારા બા બાજુ બેઠા કે પણ બોલ ને યાર, થોડીક આઘી વહી જાય ને કાંક તો બોલ. ઘડીક ન બોલે તો 10 વાર એમ કે કાંક તો બોલ, કાંક તો બોલ. પણ લગ્ન જેવા થઈ જાય અને 5 વર્ષ 8 વર્ષ થઈ જાય ઈનો કે હવે મૂંગી મેન લે. ટોટલી વસ્તુમાં બોલવાથી લઈ અને પરિવાર સુધીમાં જ્યાં સુધી તમારી આસ્થાના કેન્દ્રની કૃપા ન વરસે ત્યાં સુધી દાંપત્ય જીવન સીધા નથી હાલતા. લખો અહીંયા લખી લેજો ભલામણ. આ બધાયમાં કૃપાની જરૂર પડે. એક નાનો દાખલો દઉં, કૃપા શું કામ કરે. એક કાશીના પંડિત એટલા બધા વિદ્વાન, પોતાની સંસ્કૃત પાઠશાળા ચલાવે ને એટલો બધો ધર્મનો પ્રચાર કરે જગતમાં. બસ એક જ ધ્યેય, મારા દેશને મારો ધર્મ, મારી સંસ્કૃતિના પાઠ ભણાવવું. અને સમય જાતા જાતા બરોબર એમ કહેવાય કે આધેડ ઉંમરના થયા અને એકવાર દોનો દંપતી બેઠેલા ને એટલું કીધેલું, પંડિત જગત માટે એટલું બધું તમે કામ કરો છો, પણ તમારો મારો જે વારસો જાળવી રાખે એવું જો ભગવાન એક સંતાન આપી દે ને તો આપણે માનસિક શાંતિ થઈ જાય અને ઈ માણસ સદગુરુ પાસે જાય છે. આપણો એટલી વિદ્વતા વાળી વ્યક્તિને પણ સદગુરુની જરૂર પડે. પૂજ્ય મોરારી બાપુને નગીન બાપાએ પ્રશ્ન કરેલો કે બાપુ લંકાની ભૂમિ હોય, શેષ નારાયણનો અવતાર, લખન મહારાજ એમ કહેવાય મેઘનાથના બાણથી મુર્શિદ થઈ જાય અને રામના ખોળામાં બ્રહ્મના ખોળામાં સૂતા હોય, બ્રહ્મના આંગળા જેના માથા ઉપર ફરતા હોય અને બ્રહ્મના આહુડા જેની માથે પડતા હોય, એને વળી સંજીવની શું કામ? ત્યારે બાપુ બોલ્યા હતા કે બાપા એક તો તમે બરોબર રામાયણને જોઈને, ક્યાં નગીન બાપા અત્યારે એક 100મા વર્ષ હાલે ચાલુ, અત્યારે 100 વર્ષનો યુવાન મારા આપણે હાલવામાં ન પોગવા દે. એરપોર્ટમાં એની બેગ આપણને ન લેવા દે. આપણે તો ટોલી બેગ હોય ઢળતા આવતા ઈ એની હાથની બેગ, દાદ બાપુ જોયું છે આપણે સાથે હાલ્યા સાહેબ, કિલોમીટર સુધી એની બેગ પણ આપણે એમ કે લાવો બાપા લઈ લે, હવે બેસ આવી જેની હડપ. હવે એ નગીન બાપાને પૂછે મોરારી બાપુ એટલું કીધું હતું કે બાપા તમે વૈદને શું સમજો છો? સદગુરુ બચન વેદ બખાણ. અહીંયા રામાયણની અંદર વૈદને સદગુરુની જગ્યાએ લાવવામાં આવ્યા છે. તાકે શું કામ? તાકે શેષનો અવતાર હતા. ભગવાન રામ સબરીના બોર ખાઈ શકે પણ આમાં અજરડાઈ હતી, નહોતા સ્વીકારતા. જ્યાં હોય ને ક્યાં લઈ જાય બધે ઝૂંપડે ઝૂંપડે. માનસિક કોઈને સદગુરુ એને ધાર્યા નહોતા. એટલે જ વખતે ભગવાન રામે વિચાર કરી લીધો ભલે મારો ભાઈ હોય પણ જ્યાં સુધી સદગુરુ ન હોય ને ત્યાં સુધી હું સ્વીકારી ન શકું. એટલે ત્યાં સદગુરુની રીતે લાવવામાં આવ્યો. તો રામને જો લાવવા પડતા એટલે આ પંડિત હોવા છતાં એ સદગુરુ પાસે જઈને કીધું કે ગુરુજી મારે સંતાન નથી, એના માટે મારે હવે તપશ્ચર્યા શું કરવી જોઈએ? ત્યાં મહાદેવનું ભજન કરો. ભોળાનાથનું ભજન કર્યું. ભોળાનાથ પ્રસન્ન થયા. પંડિતને કીધું પંડિત માગો કે પ્રભુ આપ તો અંતર્યામી છો, આપને ખબર હોય. ના પંડિત છતાં કહો ને તો કહું એટલું મારે સંતાન નથી, મારે દીકરો નથી, દીકરો જોવે છે. એટલે ભોળાનાથે કીધું કે દીકરો જોવે ને તમારે? કે હા. સપૂત આપું કપૂત આપું?
કે મતલબ કે સપૂત લાંબુ ટૂંકું જીવે અને સુખ આપે, કપૂત કદાચ લાંબુ જીવે પણ દુઃખ આપે, તક તો સપૂત આપો. ભોળાનાથે કીધું તથાસ્તુ, તમારી ઘરે દીકરો થશે, સપૂત થશે અને 5 વર્ષ જીવશે. હવે 5 વર્ષ જીવશે. હવે ઓલા પંડિતને સુખે થયું ને દુઃખ તો ભયાનક થયું કે 5 વર્ષમાં બાળક આવીને વયું જાય, આનાથી મોટું દુઃખ શું હોઈ શકે? પણ કાંઈ વાંધો નહીં, મહાદેવે જે કીધું છે એ મારા માથે ચડાવી લેવું જોઈએ. ઘરે દીકરો થયો, 4 વર્ષનો થયો, પછી પંડિતને પછી યાદ તો હતું કે હવે 1 જ વર્ષ જીવવાનો છે, હવે મારે કરવું શું? ફરીવાર સદગુરુ પાસે જાય છે, ગુરુજી હવે મારો રસ્તો શું કરવાનો? તક હવે એક રસ્તો કર, તારી પાસે છે કે હરિહર કરાવવાનું ચાલુ કરી દે, સંતોને ભોજન દેવાનું ચાલુ કરી દે, ને એમાં જો કોઈ સંત આવી જાય અને એના જો તને આશીર્વાદ મળી જાય તો જ આનો રસ્તો છે, આનો ઉપાય છે. આ શાસ્ત્રની વાત કરું છું, કોઈ દ્રષ્ટાંત દાખલો નથી, સત્ય ઘટનાની પ્રસંગ કહું છું. એણે કાશીના ઘાટ ઉપર જોરુબાબુ રસોડું ચાલુ કરી દીધું અને પછી તો એટલી બધી એમ કહેવાય કે એ લાગણી લાગી ગઈ કે જેટલા આવે એના મેં સંત જ દેખાય, પધારો પ્રભુ, પ્રસાદ લ્યો પ્રભુ, પધારો પ્રભુ. અને એમ કરતા 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 એમ કહેવાય કે 1 વર્ષની અંદર ખાલી 4 દિવસ બાકી રહ્યા અને ઉંમરમાં 5 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા અને સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. ભાઈ સપ્ત ઋષિને આવતા જોયા તા તો દોનો દંપતી પગમાં આળોટમાં મળ્યા. દોનો દંપતી પગે લાગીને એનો જે પોતાનો દીકરો હતો, જેની હવે આયુષ ખાલી 4 દિવસ બાકી છે, એને ટાપલી મારીને મોર કર્યો અને સપ્ત ઋષિને જ્યાં બાળક પગે લાગ્યો, સપ્ત ઋષિના મોઢામાં આશીર્વાદ નો નીકળી ગયા. આયુષ્માન ભવઃ, આયુષ્માન કીધું એટલે વચ્ચેલી દોનો દંપતી નીકળી ગયા. એ કે હવે તમે જાણો ને ભોળોનાથ જાણો, કારણ કે આપ ઋષિ છો, ઋષિના મોઢામાં શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવઃ, તો કાલ હવારે ઋષિઓના એમ કહેવાય કે એ જે આશીર્વાદ છે એની ઉપર ભરોસો કોણ કરશે? કે પણ છે હું કે આવી રીતનો ડખો છે ને 4 દી બાકી છે અને તમે આયુષ્માન કીધું છે, એટલે કે તે કરી ભારે પંડિત તમે તો અમારી આંગળી કે નકુસામ નાખી દીધી, લાવો છોકરો અમારી પાસે, ચિંતા કરો લાવો મારી પાસે. સપ્ત ઋષિ બાળકને લઈને સીધા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી સામે સપ્ત ઋષિ ઉભા રહ્યા, બ્રહ્માજીને પ્રણામ. બ્રહ્માજી હામાં પ્રણામ કર્યા કે સપ્ત ઋષિને મારા પ્રણામ. છોકરાને ટાપલી મારીને આગળ કર્યો. છોકરો જ્યાં બ્રહ્માને પગે લાગ્યો ત્યાં તો બ્રહ્માજીના મોઢામાંથી પ્રશ્ન એમ કે ભાઈ આશીર્વાદ નીકળી જાય, આયુષ્માન ભવઃ. હવે તમે તમારો છોપડો જોવો કે આ તો ઓલા ભોળાનાથે મોકલેલો ઈ છે, નહીં તો હવે 3 જ દી બાકી. તક બસ હવે કર્યા ભોગવો. આ અમારી માથે આવ્યું હતું ને અમે, એટલે હું તો હલવાના હતા. સપ્ત ઋષિ કે એનો રસ્તો તમે કરી દીધો, એટલે પણ તમે કરી ફેરે, હવે તમે જાતા નહીં, તમે આ છોકરા લઈને મારી હારે હાલો. તક ક્યાં? તક કૈલાસ. સપ્ત ઋષિ, બ્રહ્માજી અને આ બાળક, આ બધું કૈલાસ પહોંચ્યું અને મહાદેવ જ્યાં બેઠેલા, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ. ભોળાનાથે જ્યાં ધીરે ધીરે નેત્રો ખોલ્યા તો બ્રહ્માજીને સપ્ત ઋષિને જોયા. ભોળાનાથે ઉભા થઈને આદર કર્યો. સપ્ત ઋષિને બ્રહ્માજી પણ હામાં પ્રણામ કર્યા. ધીરેક દિન બ્રહ્માજી આ છોકરાને મોર કર્યો. ભોળાનાથને ઓલા રસ્તે કીધેલું ભલે યારુડા હોય બીતો નહીં, પગ પકડી લેજે તારા બાપના. છોકરા આખું વિશીન પોગી ગયો. જા મહાદેવને પગે લાગ્યો, હાલ ભોળાનાથના મોઢામાં શબ્દ નીકળી જાય આયુષ્માન ભવઃ, આયુષ્માન ભવઃ. જા મહાદેવ બોલ્યા હતા બ્રહ્માજી સપ્ત ઋષિ વૈષ્ણવ સટકી ગયા કે લ્યો ભગવાન તમારા કર્યા તમે ભોગવો. કે કેમ? તક ઓળખો કોણ? તક આ તો મેં પંડિતને બાળક આપ્યું તો ઈ છે. તક આ ઈ પૂરું થાય 2 દી પછી. હા 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 કરી ભારે વાત એટલી ચાલે છે મારે. હવે 1 જ મિનિટનો પ્રસંગ છે કે આશીર્વાદ અહીંયા જે તમે એમ કહેવાય પાળિયાદની ભૂમિમાં આવો છો, કરોડોના એમ કહેવાય તમારા બિઝનેસ મૂકીને અહીંયા આવો છો, પણ કહેવા ગયો સાહેબ કે આ આશીર્વાદ માણસને ક્યાં પહોંચાડી દે. ભોળાનાથે આ બાળકને કીધું કે એટલે તને મારી પૂજા કરતા આવડે? બોલો કે તમે મોકલો જ ન આવડે. ભલે ને 5 વર્ષનો રહ્યો પણ પંડિતનો છોકરો છો, એમાં તમારા આશીર્વાદ મળેલા છે એટલે આવડે જ ને. તક જો અહીંયા મારું શિવલિંગ રહ્યું, મળ બીલીપત્ર ચડાવવા. હા, બાળક બેસી ગયું ભાઈ બીલીપત્ર ચડાવવા. 1 બીલીપત્ર શિવાર્પણ, 1 બીલીપત્ર શિવાર્પણ. અને જ્યાં બરોબર 5 વર્ષ એના પૂરા થયા, આ યમરાજા ગાળીઓ નાખ્યો છોકરાની ડોકમાં. આ ચિત્ર
ફોટા ઘણા જોયા હશે, એક નાનું બાળક શિવલિંગને બધ ભરી બેઠું હોય. આ વાત ઈ છે. જા યમરાજ એમ કે ભાઈ ગાળિયો નાખ્યો સાહેબ, અને છોકરાની રાડ ફાટી ગઈ યમરાજને જોઈ, અને તા તો શિવલિંગને બધ ભરી ગયો, મહાદેવ બચાવો. અને તા તો કાળમ કૃપાલમ હો, કાળનો કાળ મહાદેવભાઈ જટા છૂટીને હાથમાં ત્રિશૂળ લીધું અને યમરાજને કીધું, ખબરદાર ઈ બાળકને અડ્યો છો તો મારા ડિપાર્ટમેન્ટનો માણસ છે, મારા ઘરમાં છે, ગેટ આઉટ. તમને એમ થાય કે ભોળાનાથ અંગ્રેજી બોલ્યા છે? કારણ કે આખા જગતનો બાપ છે. તોતડું બોલો ને તોય સમજી જાય. આ દેવળમાં બેઠા છે, એ કઈ તમારે બોલવું ન પડે, તમારા હોઠ ફફડે ને ત્યાં સમાધિ મળે. વાહ 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 દીકરા, ન્યાલી ધૂપ મળે નીકળવા સાહેબ. કારણ કે એ અંદરની વાત જાણે છે, હોઠની વાત નહીં. હોઠની વાતોમાં તો ફગી જવાય. એટલે યમરાજે કીધું મહાદેવ માફ કરજો, ઘા ન કરતા, પણ તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છો, ટાઈમ ટુ ટાઈમ જો હું નોકરી ન કરું તો તમે મને ડિસમિસ કરો, ખોબા ઉપાડી લો. અને તમે એને 5 વર્ષ આપેલા છે, 5 વર્ષ આજ પૂરા થયા. હવે સાંભળજો, ભોળાનાથે કીધું તું બરાબર છો, પણ થોડોક હિસાબમાં ગોટાળો થયો તારે. કે શેનો? કે 5 વર્ષમાં. ઓલો કે મહાદેવ 5 વર્ષ આજે જ પૂરા થાય છે. કે વાત સાચી તારા, પણ મેં 5 વર્ષ તો મેં આપ્યા છે ને. કે હા, એ આજ નો પૂરા થાય. તમને લાગે ભોળાનાથ ખોટું બોલ્યા છે ને ઓલાને કડે ચડાવ્યો છે? બિલકુલ નહીં. દાખલા તરીકે હું અત્યારનો દાખલો તમને આપું કે અહીંયા તમે અમને પાળિયાદમાં 10 રૂપિયા આપો અને અમે અમેરિકા જાય ત્યાં કોઈ $10 આપે, ન્યાલે અમે લંડન વ્યા જાય તો ત્યાં કોઈ 10 પાઉન્ડ આપે, તો રકમમાં કેટલો ફેરફાર થાય? એટલે ભોળાનાથે કીધું, ગાંડા, મેં એને 5 વર્ષ આપ્યા છે, પણ એ મૃત્યુલોકના નહીં, પૃથ્વીના નહીં, કે તો મારા કૈલાસના 5 વર્ષ આપ્યા. 5 વર્ષ મારા છે. કે મતલબ એટલો, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, આ 4 યુગ જ્યારે એક પૂરા થાય ત્યારે એક બ્રહ્મા પૂરા થાય, અને એવા 10 બ્રહ્મા પૂરા થાય ત્યારે મારો એક દિવસ થાય. હવે એવા 5 વર્ષ ગઈ. ભોળાનાથ નહીં હાલે. પૂરું થાય ખરું કે ગણ્યું ગણાય એમ છે નહીં. તાક તો નક્કી કરી લે આને આયુષ કેવડી હોય. તાકી અજર અમર છે. હજારો યમ ફરી જાય ને તોય આને કોઈ દી મૃત્યુ ન થાય. 5 એમ કહેવાય કે 5 વર્ષથી મહાદેવના ભોળાનાથ કે મેં આપેલા છે. સાહેબ, ઈ બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ પોતે હતા. મારો કહેવાનો અર્થ એ છે કે જો આવા મહાન પુરુષોને જો આશીર્વાદની જરૂર પડતી હોય તો આપણે તો કાળા માથાના માનવી છે મારા બાપ, અને આપણે વળી તપ કરવાની શું જરૂર છે? આપણે ભજન ન કરો તોય ચાલે. આપણા સદગુરુ ને આપણી આસ્થાનું જે સ્થાન છે ને, એ જે હરિહર કરાવે છે, એ જે સમાજને રોટલો આપે છે, એ જ્યારે એમ કહેવાય કે એની સમાધિએ ધૂપિયા ફરે છે, એ આપણા જગત માટે ફરે છે સાહેબ, દુનિયા માટે ફરે છે, એના પોતા માટે નહીં. એને તો અહીંયા જન્મ થયો એ જ મોટી વાત છે. કેટલી આપણી આસ્થાનું સ્થાન. અમે મહેશભાઈ આમ તો કાલે બાપુને આરોરે જ આવી ગયો, અને રૂમમાં બેઠા બેઠા બા બીજી વાત જ નહોતા કરતા. વડોદરાના ભાઈ આપણા ધરમસિંહભાઈ રાતે આમ બેઠા રૂમમાં, અને બાપુની વાત થઈ, ઉંડળ બાપુ. આ બધા પ્રજાપતિ ભાઈઓ મન કે માયાભાઈ, વર્ષો પહેલા અમારા બાપ દાદાને બાપુ ઉનડ બાપુએ કીધેલું કે કુંભાર એટલા કડિયા, કડિયા એટલા કોન્ટ્રાક્ટર જાઓ. આજે અહીંયા વડોદરાથી જે મહેમાનો આવ્યા છે સાહેબ, મને એની આંખમાં જળજળિયા હતા ધરમસિંહભાઈના, કે માયાભાઈ, અમે તો કોઈ કંપનીના કામમાં સિમેન્ટે હાંધા બુરવા ગયા હતા, અને જે સ્ટુડિયોમાં અમે કામ કરેલું એ અમને કલ્પના નહોતી કે સ્ટુડિયોના માલિક અમે બનશું. કે અત્યારે તો મેં દઈ દીધો, વેચી નાખ્યું બધા, પણ કહેવાનો મતલબ કે એનાથી અમે આગળ વયા ગયા છીએ. અમારી ઉપર કૃપા કેટલી.
હમણાં બાપુનો એક પ્રસંગ યાદ આવે. ગરીબ માણસ સાહેબ ગામડાનો, વરસાદની હેલી મંડાણી કરો મળ્યો ભાઈ ઓગળવા ટીંઢોરના મકાન. અને તેથી એના ખોરડામાં બેઠા બેઠા એટલું કીધું હતું કે હે પાળિયાદના નાથ, આ મારો કરો નહીં પડે ને તો હું થોડુંક અનાજ તમારી જગ્યામાં નાખી જાય, ત્યાં અર્પણ કરી જાય. સાહેબ કરો ન પડ્યો, પણ પછી પાછી એને અનાજની બિચારાને ફેર ન થઈ. અને એમાં બાપુ ત્યાં ક્યાંક આપણે દર વર્ષે ક્યાંક ટેલે જતા હોય એ રીતે બાપુ ગયા તા કે ઓલો ભગત કેમ નથી દેખાતો, એલા એ ન્યાય ન ગયો, ભોટો પીડ્યો. પછી કે હાલો ઈ ન આવે તો આપણે એના ઘરે જઈએ, આપણે થોડુંક બાકી છે તો સરવાળો તો કંઈક હિસાબ તો કરવો જોઈએ ને ભલા, કે હાલો જાય ત્યાં. તો ત્યાં ગયા કે એલા કેમ ભગત આવ્યા નહીં, કે પણ બાપુ મારે કેમ આવવું, તા કે પાળિયાદ ને એટલી એવી તાણ ન હોય બેટા કે તું દે કે ન દે, પણ અમે એ રાતના કરાને ખંભા આપ્યા હોય ને તો અમને થાક તો લાગ્યા હોય. હો ગાંડા, હવે તમે કલ્પના કરો કે ઓલો માણસ હજી કાંઈ કહે નહીં ને એના ઘરે જઈને એમ કે રાતના અમે કરાને જે વાહાદીન ઉભા હોય ને વાલા, એનો થાક તો અમને લાગ્યો હોય. હો કહેવાનો અર્થ કે તમે બોલો ત્યાં. અરે સાહેબ, એક આ કસકડાનો હળી ગયેલું રમકડું, તમે અમેરિકા બેઠા હોવ ને તમારો દીકરો અહીંયા ખાલી તમારા 9 આંકડાનો નંબર મેળવે, 10 આંકડાનો નંબર મેળવે, 7 આંકડાનો, દરેક દેશમાં અલગ અલગ હોય, અને ત્રીજી સેકન્ડમાં એક આ કચકડાના માધ્યમથી કેટલો આઈન તમે ફોન કરો તો બાજુનો ટાવર પકડે, બાજુનો ટાવર સેન્ટર ટાવરને આપે, સેન્ટર ટાવર સેટેલાઇટને આપે, સેટેલાઇટ પાછો અમેરિકાના સેન્ટર ટાવરને આપે, અમેરિકાનો સેન્ટર ટાવર એના નજીકના ટાવરને આપે. અને એટલામાં એના છોકરા પાસે વાત કેવલ ને કેવલ 3 સેકન્ડમાં પહોંચી જાય. કચકડું એક યંત્રને માનનારું, ઈ જો 3 સેકન્ડમાં જવાબ દેતા હોય તો આ સમાધિ વાળા તો મંત્રને માનનારા છે ભલામણ, ઈ જવાબ ન આપે, કેવી વાત કરો તમે. હે પણ મેં કીધું એમ કે જેને ભરોસો હોય, જો ભાઈ બુદ્ધિથી બીજાને છેતરી એકાય, પણ હૃદયથી કરો હાકલો તો ઢીંગલું સીથરા તણું ધૂણે. હાકલો તો હૃદયનો હોવો જોઈએ, અંદરનો પુકાર હોવો જોઈએ. બાકી તો ભરોસો, અમારા ભૂરાના લગ્ન થયા, લગ્ન પછી જોરભાઈ 15 દી પછી એક શેઠ એને ઘેરે આવતા હતા. ભૂરાએ કીધું બાપા કોણ આવે છે? બેટા આપણે જે મીઠાઈ લાવ્યા હતા ને તારા લગ્નમાં, જે આપણે મલિંદા ઉલાડ્યા ને એની ઉઘરાણી આવે બેટા. અને હકીકત એવું હોય, લગ્નમાં દીકરાને રાણી આવે ને બાપને ઉઘરાણી આવે. મંડપ વાળા આવે, રસોઈ વાળા આવે, બગ્યું વાળા આવે. હા, તાજો દાખલો લ્યો ને. પણ અમારે કલાકારોને ભારે મજા આવે, ઉઘરાણી વાળા અહીંયા આવે. ક્યાં એટલે પ્રોગ્રામમાં જાય. મેં તને કાલ નતું આવવાનું કીધું? આ તો વાત છે. આવો ઠીક, હું તો કંઈક દેવાય ફરમાઈશ બરમાઈશ કો લઈને આવ્યા કાંઈક એમ મૂળ વાત. એટલે ભૂરો કે આપણે દેવાના કેટલા છે બાપા? તક 35,000 રૂપિયા દેવાના છે બેટા. તા ભૂરો કે હામાં 35,000 ન લવ ને તો ભૂલ્યો નહીં. એટલે અરે બેટા આપણે લીધું છે ને ત્યાં, ભલે ને લીધો, એક ઘરે ન કમાય એમાં શું ફેલ પદે. શેઠ આવ્યા એટલે ફરી વાર પાછું ભૂરાય પાણી પાઈને પછી પૂછ્યું કે બાપા કોણ છે મહેમાન? તક બેટા આપણે જે ગુલાબ જાંબુ બધા નહોતા લાવ્યા તારા લગ્નમાં? હા, એ શેઠ છે, આ શેઠ પાસે લાવ્યા હતા. આ જ શેઠ જે મીઠાઈ ખાધી ને આખી આ બધો પરિવાર બધો ઉલટી કર્યો, જેટલા મહેમાન આવ્યા હતા એ ઊંધામાંથી ઓકી ગયા, બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા ને ઓલી ફરિયાદ ને ફાટા થયા. અને પોલીસ વાળાએ કીધું કે એડ્રેસ લખાવજો. અને આપણે ઓલા બીજા મહેમાનના 1.5 લાખ ને આપણા પરિવારના 70,000નો જે આપણે દંડ એની પાછળ વસૂલ કરવાનો, દવામાં તો બધું કર્યું જ છે ખર્ચો. આપણા ઘરના 70,000 ગયા, 1.5 લાખ મહેમાનોના ગયા. એ આપણે શેઠ પહેલી લેવાનો જે કીધું એ પોલીસ ગોતતા થઈ. હાલું ચીલ્યો, પોલીસને ફોન કરો તો શેઠ અહીંયા આવી તો ગયા. શેઠ કે ભાઈ પોલીસને ફોન ન કરતા, તમારા ઘર પૂરતા 70,000 આપી દો હાલે. તોય ઘણા 1.5 લાખ તો પછી બીજેલી લઈ લીધું તોય ઘણું. શેઠે ગળતી 70,000 આપ્યા લઈને વયા ગયા. બોલો લ્યો
આવ્યો તો 35,000 લેવા ને હિતે દઈને ગયો. બોલો આ બુદ્ધિથી બીજાને છેતરી શકાય, બુદ્ધિથી બીજાને એમ કહેવાય કે એ ગમે ત્યાં ગાળિયામાં નાખી શકાય, પણ જીતવા માટે અને કૃપા લેવા માટે એ તો પ્રેમ જ જોવે, ત્યાં બુદ્ધિ ન હાલે ભલા માણસ. એટલે કવિ કાક લખે છે કે ભાઈ એને ભરોસે ભાઈ એને ભરોસે ભરોસે રેવાય એમ ડાપણનો રે ડોળાય એના ભરોસે સારું બાબા. આ ગોપાલભાઈ ને બધા ઉભા છે તો નથી કહેતો, પણ જેવી રીતે વરસાદને આખી પૃથ્વી સાથે પ્રેમ હોય, વરસાદને તમામ સમાજ ઉપર પ્રેમ હોય, કહેવા ગયો સાહેબ આ વિહળા નાથના ધજાગરાને 18 વરણ ઉપર પ્રેમ છે ભલામણા. હે શું આ બધાનો જે ભાવ અને લાગણી છે, બસ વિહળો નાથ કાયમ એ બધા ઉપર એમ કહેવાય કે આવીને આવી કૃપા વરસાવતા રહે. આચરીએ ને આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને આંગળે ધરીએ જેમ ગુરુજી ગાયજી. મયાને શું કરવા એમ સંચય મન મન થાય એને ભરોસે એના ભરોસે એના ભરોસે એના ભરોસે એના ભરોસે
રેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય. ભાઈ એને ભરોસે રેવાય. આચરીએ એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. કેમ આને શું કરવા એવો મનમાં સંચય ન કરાય. મેં પહેલા વાત એ જ કરી કે આ અખતરો કરવાના સાધન નથી, ભરોસો મૂકવાના સાધન છે. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર આપણે કથામાં કહે કે કાં તમારા ગુરુ ઉપર છોડી ગયો ને કાં તમે ગુરુને છોડી ગયો, બે ભેગું ન લીધે જ આવે. ઓલાનું થયું ને અમારું ન થયું, ભાઈ બેની શ્રદ્ધામાં ફેર છે. બેની શ્રદ્ધામાં ફેરવે કે બધાય સબીર જેવા તબલા નો જ વગાડતા હોય ને, આ તબલા જ વગાડ. શિવામણી ડ્રમ વગાડે તો ડ્રમ તો આપણા ગામમાં ઘણા વગાડે, તો એનું જ નામ કેમ? બેન્જા ઘણા વગાડે, પણ આ રાજીઓ જે વગાડે છે, ઓહો, આપણે એમ થાય ભજન કરે નો બેન્જો સાંભળ્યા કરીએ. એમ ભક્તિ બધાય કરે, પણ અમુકની જે ભક્તિ ને અમુકની જે શ્રદ્ધા હોય ને સાહેબ, એ કઈક જુદી રીતે હોય. આપણે ઘણી વાર શું કરીએ, ઈવડે જાય તો હાલો ને આપણે જાય, એમ નહીં, શ્રદ્ધાથી જ.